A very good evening, everybody. Welcome back to Kaj's Kitchen again. આજે હું લઈ આવી છું એકદમ ટિપિકલ કાઠિયાવાડી ફૂડ કે જે છે આખા અડદની દાળ. કે મારા ઘરે ગેસ્ટ હતા એટલે મારે ઓલમોસ્ટ 7 થી 8 જણા માટે બનાવવાનું હતું અને પ્લસ અમે અડદની દાળને એન્જોય કર્યું હતું રોટલા સાથે. સો હવે આ અડદની દાળ બનાવવા માટે પહેલા મેં એક પેનમાં તેલ લીધું. તેલમાં મેં રાઈ જીરું અને સૂકા લાલ મરચાં પ્લસ હિંગ એડ કરી અને વઘાર કરવા માટે પ્રોપર તેલ ગરમ થવા દીધું. ત્યારબાદ આદુ લસણ લીલા મરચાં અને ડુંગળીને મેં સાંતળ્યું અને આપણા બેઝિક સૂકા મસાલા હું એમાં એડ કરી દઈશ, જેમ કે મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો, જીરા પાવડર વગેરે. તમે તમારી ચોઈસ મુજબ છે એ મસાલા એડ કરી શકો છો અથવા તો અમુક બાદ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આ પ્રોપર આપણે બધું સાતળશું, સાથે એમાં આપણે બાફેલી અડદની દાળ ઉમેરીશું. અને અડદની દાળ ઉમેરતા પહેલા મસાલા એડ કરવાનું કારણ માત્ર એક જ કે દાળનો કલર અલગ આવે અને વધારે આવે સારો. હવે એમાં કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા પાણી નાખશું. તમે જો ભાત સાથે કેમ ખાવાના હો તો તમે વધારે લિક્વિડી કરી શકો છો, પરંતુ મારે ગેસ્ટ હતા તો અમે રોટલા અને ભાખરી જોડે ખાધું હતું એટલે થોડી મેં શાક જેવી કન્સિસ્ટન્સી મેન્ટેન કરી હતી. હવે ત્યારબાદ આપણે થોડી વાર 10 થી 12 મિનિટ એને ચડવા દેશું જેથી મસાલા બધા દાળમાં ભળી જાય. અને આ રીતે આપણે તૈયાર કરીશું આખા અડદની દાળ. જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી, અને હા, તમે ધારો તો એમાં છાશ પણ એડ કરી શકો છો.